પણ વિકાસ જ્યારે થતો હોય તો તે જનતાની સુખાકારી માટે થતો હોય છે, પરંતુ આજે એવો એક વિકાસ નજરે પડ્યો છે કે જે કોન્ટ્રાક્ટરના લાભાર્થે કરવામાં આવ્યો છે, કેમ કે સ્થાનિકો તો આ વિકાસથી ખુશ જ નથી। સુભાનપુરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં એક રોડ બનાવવામાં આવ્યો છે। આમ તો જ્યારે કોઈ પણ સોસાયટીમાં રોડ બનતો હોય તો સ્વાભાવિક છે કે ત્યાંના સ્થાનિકો વિકાસને લઈને, રોડ રસ્તાને લઈને ખુશ થાય, પણ અહીં તો રોડ બન્યા પછી કોર્પોરેશન સામે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, અને કારણ જાણશો કે આવું કેમ તો તમે પણ ચોંકી જશો। ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે આ સોસાયટીનો જે મુખ્ય માર્ગ છે તે 13.5 મીટરનો છે, અને રોડ બનાવવાની જે કામગીરી કરી છે તે માત્ર ને માત્ર 6 મીટરની જ કરી છે। રોડની બંને બાજુની જગ્યાને છોડી દેવામાં આવી છે, જેના કારણે રોડ સાંકડો થઈ ગયો છે। આ મુદ્દાને લઈને સ્થાનિકો દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ 13.5 મીટરનો જે રોડ છે તેને પૂરેપૂરો જ બનાવવામાં આવે, પણ આ તો કોન્ટ્રાક્ટર, એમને તો કામ પતાવો અને પેમેન્ટ લો, બસ આ જ એમની વૃત્તિ હોય છે। તો ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે આ 13.5 મીટરનો જે રોડ છે તે પૂરેપૂરો બનાવી આપો, આમ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમારે રોડ બનાવવાનો આ લોકો આવે છે, આજે 15 દિવસથી એ લોકો આવે છે। અમારે અહીંયા રોડ મકાનો નીચા છે અને રોડ એ લોકો રોડની ઉપર બનાવે છે, એટલે અમારે ઇન્ટરનલ ગલીઓ જે છે એ નીચી થઈ જાય છે, તો ગલીઓમાં પાણી ભરે જાય તો અમારે કાયમનો પ્રોબ્લેમ છે। એના માટે અમે રજૂઆત કરી કે ભાઈ અમને ઇન્ટરનલ અંદર ગટર લાઈન બહાર કરી આલો પહેલાં, તો રોડ નીચો બનાવો, તો એ લોકો કોઈ તૈયાર થયા નહીં। અને આજે 10 દિવસ પછી પણ એ લોકો આ જ રીતે આવી અને દાદાગીરી કરી અને આ છોકરાને રોડ બનાવવાની ના પાડી, તો એવું કીધું પોલીસ સ્ટેશન લઈ જાય છે અને પોલીસવાળાને બોલાવી લીધા, પોલીસની ગાડી બોલાવી અને આને કંઈક તને લઈ જઈએ કે કેટલા મીટરનો રોડ ફાળવવામાં આવ્યો છે અને કેટલા મીટરનો રોડ અમારે 12 મીટરનો રોડ છે મિનિમમ। હા તો હા તો 13.5 નહીં, 13.5 મીટરનો રોડ છે, ચાલો ને, તો 13.5 મીટરની જગ્યાએ 7 મીટરનો રોડ બનાવ્યો એ લોકો, 7 નહીં 6.5 મીટર જ રોડ બનાવ્યો છે। અને આ તમે જુઓ કેટલો વાંકા ચીકો હોય, જે બાજુ જગ્યા હતી એ બાજુ આમ ને તેમ કરીને સીધો રોડ બનાવ્યો જ નહીં। તમે આ રોડનું આખો કેમેરો લઈને બતાવી જુઓ કે આ રોડ બનાવ્યો છે શું બનાવ્યું એમને। અને અમારી આ ગલીઓની દશા જુઓ, અહીંયા અત્યારે જો આટલું પાણી ભરેલું છે તો આગળ કેટલું પાણી ભરેલું હશે પછી ચોમાસામાં। આની રજૂઆત તમે ક્યાં ક્યાં કરી? રજૂઆત અમે એમની જ પાસે જ કરી હતી અને એ લોકોએ દાદાગીરી કરીને કે રોડ તો બની જ જશે, કારણ કે એમને રોડ પાસ થઈ ગયો છે એટલે પૈસા એ લોકોને ઊભા કરવા છે, એટલે આ જેમ તેમ કરી અને પટ્ટી મારી દીધી। જે રીતના કરોડો કોર્પોરેશન રોડ પાછળ પૈસા ફાળવવામાં આવે છે તેના વિશે શું કહેશો? અમારે એક જ વસ્તુ માંગણી છે કે અમારો જેટલો રોડ છે આ બંને બાજુ જો આટલી જગ્યા ખાલી રાખી છે, હું એમને જો નડતું હોય દબાણ તો દબાણ તોડી નાખવું જોઈએ અને વ્યવસ્થિત આખો બંને સાઈડથી આ બાજુ 3, 4, 5 ફૂટ જગ્યા બાકી, આ બાજુ 5 ફૂટ જગ્યા બાકી, વચ્ચે પટ્ટી બનાવવાનો મતલબ શું? એટલે કહેવા માંગો છો કે કોર્પોરેશનની બેદરકારી છે? બેદરકારી એટલે પૂરેપૂરી બેદરકારી છે અને દાદાગીરીનો તો પાર નથી, બહુ દાદાગીરી કરે છે। જે કોર્પોરેટર દાદાગીરી નથી કરતા એટલા તો એના જે સ્થાનિક સભ્યો અંદર કામ કરવા વાળા હોય ને એ દાદાગીરી વધારે કરે છે। શું નામ આપણું? મારું નામ મહેશભાઈ।